નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક રોગ, જે રોગ અસાધારણમાંથી સાધારણ થઈ રહ્યો છે, વધી રહ્યો છે. કેન્સરનું નામ આપણે સૌએ સાંભળ્યું હશે. આ માંદગી કે જે માંદગીમાં ક્યારેક આ માંદગી ડિટેક્ટ થાય છે ત્રીજા અને ચોથા સ્ટેજ પર પહોંચ્યા પછી. હવેની લાઈફસ્ટાઈલ જે પ્રમાણે યુવા વર્ગ સેડેટરી લાઈફસ્ટાઈલ તરફ જઈ રહ્યો છે, આઉટર ફૂડ એટલે કે જંક ફૂડનું વધારે પડતું સેવન કરતા હોય કે અલગ અલગ કારણોસર હવે ન કેવળ વૃદ્ધોને પરંતુ ખૂબ નાની વય એટલે કે આપણે એવું કહી શકીએ કે યુવાનીમાં પણ આ રોગ હવે ઝડપથી વધી રહ્યો છે. કેન્સરનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. કેન્સરના દર્દીઓએ ઘણી બધી બાબતે સજાગ થવાની પણ જરૂરિયાત છે ને ઘણી બધી મિથ એટલે કે અંધશ્રદ્ધામાંથી પણ બહાર નીકળવાની ખૂબ જરૂરિયાત છે. આપણી સાથે કેન્સર રિગાર્ડિંગ વાતચીત કરવા માટે ઝાયડસ હોસ્પિટલથી ડૉક્ટર્સ ઉપસ્થિત છે, જેઓની પાસે બહોળો અનુભવ છે. હું વાત કરવા જઈ રહ્યો છું ડૉક્ટર અર્ચિત જોશી, જેઓ મેડિકલ ઓન્કોલોજિસ્ટ છે. તેઓની સાથે વાતચીત કરવી છે કે કેન્સર પહેલાં તો સર આપણી પાસેથી એ જાણવા ઈચ્છીશ. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સર, આ કેન્સરનો રોગ એ શું સાચા અર્થમાં જીવલેણ કે પછી અસાધારણ કહી શકાય? એક જમાનામાં એવું કહેવાતું હતું કે કેન્સર એક જીવલેણ કે અસાધ્ય રોગ છે, કેન્સર એટલે કે કેન્સલ. પણ આજના સમયમાં એ વાક્ય સંપૂર્ણપણે સાચું નથી. સ્પેશિયલી જ્યારે ઘણી બધી આધુનિક મેડિસિન્સ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ હોય ત્યારે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જો વાત કરીએ તો ઓલમોસ્ટ 60-70% કેન્સર્સ એકચ્યુઅલી મટાડી શકાય છે, જ્યારે આપણા દેશમાં આ આંકડો લગભગ 50%ની આસપાસ છે. તો પણ કહી શકાય કે કેન્સર એ કમ્પ્લીટ જીવલેણ રોગ તો ના જ કહી શકાય. જીવલેણ ના કહી શકાય. ઓકે સર, બીજો ક્વેશ્ચન રહેતા છે કે ચેપી રોગ વારસાગત કહી શકાય કે કોઈના હેરિટેજમાં હોય કે કોઈના મમ્મીને કે કોઈના પપ્પાને થયું હોય અને પછી ત્યારબાદ તમારામાં આવે કે ડિટેક્ટ થાય એટ એની સ્ટેજ, એટલે એવું કહી શકાય કે વારસાગત રીતે એ મળતો રોગ છે? સૌથી પહેલાં ચેપી રોગ વિશે વાત કરીએ તો કેન્સર એ ચેપી રોગ બિલકુલ નથી. એટલે કે કેન્સરના સેલ્સ કોઈ એક માણસમાંથી બીજા માણસમાં એને ચેપ લાગતો નથી. હવે વારસાગત રિલેટેડ વાત કરીએ તો કેન્સર એ સંપૂર્ણપણે વારસાગત રોગ નથી, પણ અમુક 10% કેસીસમાં એવું જોવા મળતું હોય છે કે કેન્સરના વારસાગત આપણને કેસીસ જોવા મળતા હોય, જેમ કે પેરેન્ટ્સને પણ થયું હોય, ગ્રાન્ડ પેરેન્ટ્સને પણ થયું હોય અને પેશન્ટને પોતાને પણ કેન્સર થી પેશન્ટનું ડાયગ્નોસિસ થયું હોય. તો આવી રીતે જે વારસાગત દરેક જનરેશન્સમાં જોવા મળતું હોય, પણ એ હાર્ડલી 10% કે લેસ દેન 10% કેસીસમાં એવું જોવા મળતું હોય છે. તો સંપૂર્ણપણે વારસાગત તો ના કહી શકાય. હેરિટેજમાં નથી આવતું, ના કહી શકાય. ઓકે સર, લોકોમાં એક એ પણ બહુ નાની ઉંમરે હવે રોગો આવી રહ્યા છે કે બ્લડ પ્રેશરની વાત કરીએ તો એ પણ 35-40 વર્ષની ઉંમરે આવી જાય છે, કે કોઈને હાઈનો પ્રોબ્લેમ છે, કોઈને લોનો પ્રોબ્લેમ છે, તો કોઈને સુગર એટલે કે ડાયાબિટીસ પણ બહુ જલ્દી પકડાઈ જતું હોય છે. ઓકે, તો સર સુગરનું લેવલ વધે, ઓકે, તમારું સુગર વધે છે, ડાયાબિટીસમાં સુગર વધે એટલે કે ગળ્યું વધારે કોઈ કન્ઝ્યુમ કરે, ખાય છે, તો એને કેન્સર થવાના ચાન્સીસ ખરા કે પછી એનાથી કેન્સરના સેલ્સ વધે એવી કોઈક વાત? એ સામાન્ય લોકોમાં એક ગેરમાન્યતા છે કે ગળ્યું ખાવાથી કે સ્વીટ ખાવાથી, શુગર ખાવાથી કેન્સર થાય છે. અને આજના સમયમાં ઘણા ડૉક્ટર્સ પણ એવું માને છે કે ગળ્યું ખાવાથી કેન્સર થાય છે. પણ હકીકતમાં શુગરને અને કેન્સરને કોઈ ડાયરેક્ટ રિલેશન નથી. હવે શુગર ખાવાથી મેદસ્વીપણું એટલે કે ઓબેસિટી વધે છે. તો એ ઓબેસિટી અમુક કેન્સર થવા માટે જવાબદાર હોય છે, અમુક પ્રકારના કેન્સર. પણ એ ડાયરેક્ટલી ના કહી શકાય કે ગળ્યું ખાવાથી કે શુગર ખાવાથી કેન્સર થઈ શકે. હર્બલ કે અલ્ટરનેટ મેડિસિનથી મટાડી શકાય એવું કંઈક ઉપાય? ઘણા બધા કેસીસ અમારી પાસે એવા આવતા હોય છે કે જે અમારી પાસે આવતા પહેલાં કેન્સર માટે હર્બલ મેડિસિન્સ કે ઓલ્ટરનેટિવ મેડિસિન્સનો પ્રયોગ કરી ચૂક્યા હોય અને એનાથી એમને કોઈ ફાયદો ના થયો હોય અને પેશન્ટ અમારી પાસે આવ્યા હોય. એવું ઘણા કેસીસમાં થયું છે કે પેશન્ટ અર્લી સ્ટેજમાં ઓલ્ટરનેટિવ હર્બલ મેડિસિન્સ લેતા હોય અને જ્યારે અમારી પાસે આવે ત્યારે ઘણું એડવાન્સ સ્ટેજ થઈ ગયું હોય છે. તો મારી પ્રેક્ટિસમાં ક્યારે એવું મેં જોયું નથી કે ખાલી આયુર્વેદિક દવાથી કે હર્બલ ટ્રીટમેન્ટથી કે ઓલ્ટરનેટિવ મેડિસિન્સ ખાલી લેવાથી પેશન્ટને ફાયદો થયો હોય, એવું મેં જોયું નથી ક્યારે.
સર ફર્સ્ટ સ્ટેજે કેન્સર ડિટેક્ટ થાય છે, ઓકે, પછી સેકન્ડમાં ક્યારેક સેકન્ડ ડિટેક્ટ થાય તો ક્યારેક ફર્સ્ટ ડિટેક્ટ થઈ જાય, અને એ ટાઈમે પછી ડૉક્ટર અમુક વાર એવું સજેસ્ટ કરતા હોય છે કે કિમિયોથેરાપી ચાલુ કરો, ઓકે, એનાથી કે તમારા સેલ્સ જે કેન્સરના સેલ્સ છે એ મરે છે, એટલે કે ઓછા થાય છે, પછી ધીમે ધીમે તમે નહીં વધે એટલે કેન્સર મુક્ત થાવશો. પણ કિમિયોથેરાપી જ્યારે આપે છે ત્યારે એક ક્વેશ્ચન એ પણ મને ઊભો થાય છે કે એ કિમિયોથેરાપીથી બોડીને કોઈ નુકસાન ખરું, એટલે કે આપણા હ્યુમન બોડીના કોઈ પાર્ટમાં કે કોઈક ઇનર પાર્ટમાં કોઈક તકલીફ થાય ખરી, એટલે કે બોડીને નુકસાન થાય? કેન્સરના કોષોને મારવાની દવાઓ એટલે કે કીમોથેરાપી. હવે લોકોમાં એવી ગેરમાન્યતા છે કે કેન્સર કીમોથેરાપી પીડાદાયક હોય છે, એ ના લેવી જોઈએ. પણ હકીકતમાં એવું છે કે કેન્સર કીમોથેરાપી જે બીજી દરેક દવાઓની માફક કેન્સર કીમોથેરાપીની પણ અમુક આડઅસરો હોય છે, જેમ કે ઉબકા આવવા, ઉલટી થવી, વીકનેસ થવી, ડાયરિયા થવા, ક્યારેક તાવ આવો, ઇન્ફેક્શન થવો. પણ આ બધી જ જે આડઅસરો કાં તો એને કંટ્રોલ કરી શકાય છે, કાં તો એને મટાડી પણ શકાય છે. એટલે કેન્સરની કીમોથેરાપીની આડઅસરો હોય છે, પણ એનાથી ગભરાવું જોઈએ નહીં, કારણ કે આ જ એ ટ્રીટમેન્ટ છે કે જેનાથી કેન્સર મટી શકે છે. અને કેન્સરની કીમોથેરાપી એ જાતે પીડાદાયક નથી. કેન્સર થેરાપી થવાથી કોઈ દર્દ થતું નથી હોતું, પણ આ કેન્સરની અમુક જે માઇનર સાઇડ ઇફેક્ટ્સ છે, જે લગભગ 10-15% લોકોમાં જોવા મળતી હોય છે, એને કંટ્રોલ કરી શકાય છે કે મટાડી શકાય છે. સર, અલગ અલગ થેરાપીની વાત કરી આપણે, કિમિયોથેરાપીની વાત કરી. હવે આમાં ટાર્ગેટેડ થેરાપી શું હોય છે અને ઇમ્યુન થેરાપી શું હોય છે, એ બે વિશે જાણવું હોય તો? ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી એ કેન્સરની સારવારમાં આધુનિક શોધો છે. છેલ્લા 10-15 વર્ષથી આપણી પાસે કેન્સર સામે લડવામાં કીમોથેરાપી સિવાય ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી પણ ઉપલબ્ધ છે. હવે દરેક કેન્સરના કોષ પર એક સર્ટેન રિસેપ્ટર જે ટાર્ગેટ્સ આવેલા હોય. હવે આ ટાર્ગેટેડ થેરાપી એ સ્પેસિફિકલી એ કોષ પર જ અસર કરતી હોય, જે બીજા સામાન્ય કોષો પર એની આડઅસર થોડી ઓછી જોવા મળતી હોય છે. અને સિમિલરલી ઇમ્યુનોથેરાપી પણ એક ટાર્ગેટેડ થેરાપીનો જ પ્રકાર છે, જે શરીરની ઇમ્યુનિટી કેન્સરના કોષો પ્રતિ વધારતી હોય છે. એટલે આ બંને આધુનિક પ્રકારની સારવાર છે. એ કીમોથેરાપી જોડે કમ્બાઈન કરીને પણ બંને ટ્રીટમેન્ટ થઈ શકે છે, કે જેનાથી કેન્સરની સારવારમાં આડઅસર ઓછી થાય અને એનો વધારામાં વધારે ઇફેક્ટિવનેસ મળી શકે. ઓકે ઓકે. ઘણી બધી રીતે લોકોની આ માન્યતાઓ જે છે એ ક્યારેક ખોટી પણ પુરવાર થાય છે, તો ક્યારેક આપણે નકારી પણ શકીએ નહીં કે આ વસ્તુથી થાય ને આ વસ્તુથી ન થાય. ઘણી બધી સર્જરી, ઘણી બધી થેરાપી વિશે પણ સરે વાત કરી, તે પણ ખૂબ જાણવા જેવી હતી, કારણ કે કેન્સર અત્યારે એવી રીતે વધી રહ્યું છે કે નોર્મલી એમ અસાધારણ રોગ થઈ ગયો છે. યુવા વર્ગને ગણો કે પછી કોઈક વૃદ્ધો, એટલે કે 50-55 પછી ક્રોસ કરીને કે પછી સિનિયર સિટીઝન 60 પછીના વ્યક્તિઓના, તો એ લોકોમાં પણ આ કેન્સરના રોગો વધી રહ્યા છે. ડૉક્ટર મનન અમારી સાથે જોડાયા છે ઝાયડસ હોસ્પિટલથી, તેઓની સાથે પણ વાતચીત કરવી છે. હવે કેન્સર વિશે ખુલીને વાત કરવાથી લોકોની મનમાં આવેલી જે ગ્રંથિઓ એ તૂટે છે, એટલે ડર પણ દૂર થાય છે. મનન સર, આપનું પણ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સર, પહેલાં તો આપની પાસેથી એ જાણવા ઈચ્છીશ કે મહત્વનું મેઇન રીઝન શું છે? આ કેન્સર કેમ વધી રહ્યું છે? વધવાના કારણો શું છે? એકચ્યુઅલી આજના જમાનામાં 20-30% કેન્સર એવું છે કે જે જીવનશૈલીને કારણે છે, લાઇફસ્ટાઇલ રિલેટેડ પ્રોબ્લેમ્સને કારણે છે, અને દેટ્સ વાય દે આર પ્રિવેન્ટેબલ કેન્સર્સ, રાઈટ? સિમ્પલ ટર્મ્સમાં કહું તો આજની જીવનશૈલી જ હરીવરી અને કરી છે. 4 વાગ્યાનો ક્લાસ હોય ને 3:45 નીકળવાનું, લોકોના ઇન્સ્ટા રીલ જોઈને આપણે ટેન્શનમાં રહેવાનું, રાઈટ? બહાર ખાવાનું જ છે, સ્વિગી ઝોમેટો ઓર્ડર કરવું જ છે. તો જે હરીવરી અને કરીવાળી લાઇફસ્ટાઇલ છે, એને કારણે કેન્સરનું પ્રમાણ વધતું જ ગયું છે. બીજું જોઈએ તો લોકોની જાગૃતતા બી થોડે ઘણે અંશે વધી બી છે, એને કારણે બી કેન્સરનું પ્રમાણ વધેલું જોવા મળે છે. અને આજના જમાના આપણી પાસે ટેકનોલોજી એટલી સારી છે કે નાનામાં નાની ગાંઠને બી આપણે સીટી સ્કેન, પેટ સ્કેન છે કે સારી મેમોગ્રાફી કરીને પકડી શકીએ છીએ. સો મહદઅંશે આપણી જીવનશૈલી રિસ્પોન્સિબલ વધારે છે. અને બીજા નાના રીઝન્સમાં જોઈએ તો એર પોલ્યુશન છે, જંક ફૂડ જે આપણે વાત કરીએ
એને કારણે બી કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. સર, અલગ અલગ સર્જરી થતી હોય છે, અલગ અલગ થેરાપી આપવામાં આવે છે. નવું શું છે કેન્સરમાં? એટલે પહેલું તો મારે એવું કહેવું છે કે કેન્સર એટલે કેન્સર નથી, રાઈટ? જેમ સાહેબ કહેતા હતા કે કીમોથેરાપી આવ્યું છે, ઇમ્યુનોથેરાપી આવ્યું છે, ટાર્ગેટેડ થેરાપી છે, એ રીતે કેન્સર સર્જરીમાં બી છેલ્લા 10 થી 15 વર્ષમાં ઘણી ખરી હરણફાળ પ્રગતિ થઈ છે. હવે એવું નથી કે કેન્સર એટલે દર્દી ખતમ. અમારે ખાલી એને જીવાડવો નથી. વી ડોન્ટ વોન્ટ ટુ એડ જસ્ટ યર્સ ટુ ધેર લાઈફ, વી વોન્ટ ટુ એડ લાઈફ ટુ ધોઝ યર્સ ઓલ્સો. સો હવેની સર્જરીઝ કાં તો પરસે કેન્સર ટ્રીટમેન્ટમાં અમે ક્વોલિટી ઓફ લાઈફ પર વધારે ફોકસ કરીએ છીએ. સારા તમને 2-3 એક્ઝામ્પલ આપું કે આંતરડાની સર્જરીમાં તમે નહીં માનો, દૂરબીન વડે સર્જરી કરી, કેન્સર આખેને આખું કુદરતી માર્ગ દ્વારા વાળી અને એને દૂરબીનથી અમે અંદર ટાંકા લઈ આપીએ છીએ. સો પ્રેક્ટિકલી પેશન્ટના શરીર ઉપર ચીરા દેખાતા બી નથી, જેને અમે સ્કારલેસ કેન્સર સર્જરી કહીએ છીએ. વેરી ગુડ. રાઈટ? અને અમારો ઉદ્દેશ એવો છે કે 3જે દિવસે 4થે દિવસે દર્દી ઘરે જાય, 10મા દિવસે એની પ્રોફેશનલ અને સોશિયલ લાઈફમાં પાછો જઈ શકે, અને એ ઉદ્દેશ્ય સાથે જ આપણે આગળ વધી રહ્યા છે. વેરી ગુડ. બીજું એવું છે કે એવું કહેતા હતા કે અમુક 3rd સ્ટેજમાં 4th સ્ટેજમાં પહોંચે ને એટલે હવે કંઈક કરી ના શકાય, તો અમે એ સ્ટેજમાંથી બી બહાર લઈ આવ્યા છે. ઓવેરિયન કેન્સર છે, અંડાશયના કેન્સર છે, કાં તો આંતરડાના પડના કેન્સર છે કે જે પહેલાં અસાધ્ય ગણાતા હતા, પરંતુ હવે સર્જરી કરીને એ પૂરેપૂરું પડ કાઢીને કીમોથેરાપી સર્જરીના ટાઈમે જ આપીને બ્લડના પ્રમાણમાં 100 થી 1000 ગણું વધારે કીમોથેરાપીનું લેવલ બોડીમાં રાખી શકીએ છીએ, જેને કારણે નરી આંખે ન દેખાતા કેન્સર સેલ બી મારી શકીએ છીએ. જે બીમારીમાં અમે કહેતા હતા કે 6 મહિના 9 મહિના એમાં આવેલ પેશન્ટ 3-4 વર્ષથી બી વધારે જીવતો થઈ ગયો છે. બીજી વસ્તુ, જ્યારે એવું લાગે કે આ કેન્સરમાં દર્દી માટે બીજો કઈ ઓપ્શન નથી, તો અમે લેપ્રોસ્કોપી દ્વારા કીમોથેરાપી આપીને બી દર્દીના પ્રોબ્લેમ સોલ્વ કરી શક્યા છે. દરેક મોઢાના કેન્સરમાં હવે જડબું આખું કાઢવાની જરૂર નથી. ઘણા ખરા કેસમાં અમે જડબું કાઢીએ તો એને પગમાંથી લઈને જડબું નવું બનાવી બી શકીએ છીએ. વેરી ગુડ. મારા 80% બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ્સ એવા છે કે જેની નેટિવ બ્રેસ્ટ પ્રિઝર્વ કરવાનો ટ્રાય કરીએ છીએ. કુદરતી નિપલ અને એરિયોલા કાં તો સ્કિન બચાવીને અંદર નવી બ્રેસ્ટ બનાવી આપીએ છીએ. સો આ બધું કહેવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે 100% કેન્સર સર્જરીમાં ઘણી બધી પ્રગતિ થઈ છે, અને અમારો ઉદ્દેશ્ય હવે એટલો જ છે કે દર્દી એના પગ ઉપર ઊભો રહીને એની પર્સનલ, પ્રોફેશનલ અને સોશિયલ લાઈફમાં પાછો જઈ શકે, અને એ બધું કરવા માટે અમે કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકે કટિબદ્ધ છે. વેરી ગુડ. સર, કેન્સર સ્ક્રીનિંગ એ શું છે? સરસ. આઈ થિંક આ મહત્ત્વનું છે કે જ્યારે આપણે વર્લ્ડ કેન્સર ડેની નજીક છે, કાં તો વર્લ્ડ કેન્સર ડેના દિવસે વાત કરી રહ્યા છે, તમે બધા ઘરે 2 વ્હીલર કાં તો 4 વ્હીલર ખરીદતા હશો, રાઈટ? 2 મહિના થશે અને ડિલરનો ફોન આવી જશે, સર સર્વિસ તમારી બાકી છે. ત્યારે તમારું વાહન બગડ્યું નહીં હોય તો બી તમે સર્વિસ કરાવો છો. આ સર્વિસ જ્યારે આપણે કેન્સર રિલેટેડ પોતાના બોડી માટે કરીએ ને તો એને કેન્સર સ્ક્રીનિંગ કહેવાય. તમને કોઈ જ તકલીફ નથી, પણ તમે સજાગ થઈને પર્ટિક્યુલરલી 3-4 કેન્સર અંગે ટેસ્ટ કરાવો છો, જેને અમે કેન્સર સ્ક્રીનિંગ કહીએ છીએ. બોડીમાં 3 કેન્સર એવા છે કે જેમાં કેન્સર સ્ક્રીનિંગ કરવાથી લોકોના જીવનમાં ઘણી ખરી શું કહે કે ઘણા ખરા લોકોના જીવન લાંબા થઈ શક્યા છે. સૌથી પ્રથમ છે કે બ્રેસ્ટ કેન્સર. 40 વર્ષની ઉંમર પછી દર મહિલાએ વર્ષે એક વખત મેમોગ્રાફી કરાવવી જોઈએ. મેમોગ્રાફી એટલે સ્તનનો એક્સરે. બીજું, સર્વાઇકલ કેન્સર અથવા તો ગર્ભાશયના મુખનું કેન્સર. 30 વર્ષની ઉંમર પછી દર 3 વર્ષે મહિલાએ પેપ સ્મિયર કરાવવું જોઈએ, અથવા તો 3 થી 5 વર્ષે પેપ પ્લસ HPV ટેસ્ટિંગ કરાવવું જોઈએ. અને ત્રીજું, આંતરડાનું કેન્સર અથવા તો કોલોન કેન્સર. સો 45 વર્ષની ઉંમર પછી મહિલા અથવા પુરુષ બંને દર 8 થી 10 વર્ષે કોલોનોસ્કોપી કરાવવી જોઈએ. આનું કારણ એવું છે કે ઘણા ખરા આના કેન્સર એ કેન્સર પહેલાંના સ્ટેજમાંથી આગળ વધતા હોય છે. જો તમે કેન્સરને 0 સ્ટેજમાં કાં તો કેન્સર પહેલાંના સ્ટેજમાં પકડી શકો તો એને પૂરેપૂરો મટાડી શકો છો. અને કેન્સર સ્ક્રીનિંગનું ઉદ્દેશ્ય જ એ છે કે કેન્સર થયા પહેલાંના જે બી રોગ છે, કાં તો કેન્સર થતાં પહેલાંના જે બી સિમ્ટમ્સ છે, કાં તો કેન્સર થતાં પહેલાંના જે બી નાની ગાંઠ છે, આપણે એને જ જો મટાડી શકીએ તો કેન્સર થવાના ચાન્સીસ બહુ ઓછું થઈ જતું હોય છે. તો કેન્સર સ્ક્રીનિંગ મારા મતે કેન્સરને હરાવવા માટેનું એક હથિયાર છે કે જો સારી રીતે વાપરવામાં આવે તો આપણે કેન્સરને 100% હરાવી શકીશું. વેરી ગુડ. સર, લાસ્ટ ક્વેશ્ચન્સ ફોર યુ.
શું કરી શકીએ આ કેન્સર વધતું અટકે? શું કરવું જોઈએ રૂટીન લાઈફ? આઈ થિંક કેન્સર પ્રત્યેની જાગૃતતા જ કેન્સરને હરાવવા માટેનું મુખ્ય હથિયાર છે. કેન્સરથી બચવા માટે આપણે 3-4 વસ્તુ કરી શકીએ. સૌપ્રથમ આપણે ફિઝિકલ ઇનએક્ટિવિટીમાંથી બહાર આવીએ અને આપણું વજન રેન્જમાં રાખીએ. તમે કીધું એવું કે આજે યુવાઓમાં બી સ્થૂળતા કાં તો સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલી બધી આવી ગઈ છે ને કે આઈ થિંક વોટ્સએપ પર કે કાં તો ફોન પર વાત કરવા સિવાય એ લોકો ચાલતા નથી, રાઈટ? એટલે ફિઝિકલ ઇનએક્ટિવિટી જો બંધ થતી અટકશે, તમારું BMI 18 થી 25ની વચ્ચે હશે તો એ કેન્સર થતું અટકાવવામાં ખાસી રીતે મદદ કરી શકે છે. એક અમેરિકન હાર્ટ એસોસિએશન પ્રમાણે દિવસમાં 30 મિનિટ એવું અઠવાડિયામાં 5 વાર અથવા તો દિવસમાં 50 મિનિટ એવું અઠવાડિયામાં 3 વાર જો તમે ચાલો છો તો તમારી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ સારી ચાલે છે, લીવર સારું ચાલે છે, તમને કેન્સર થવાના ચાન્સીસ ખાસા ઓછા થઈ શકે છે. બીજું છે સંતુલિત આહાર. ફળફળાદી વધારે ખાવાના છે, લીલા શાકભાજી વધારે ખાવાના છે. ત્રીજું, શુગર કન્ટેનિંગ ફૂડ્સ, જંક ફૂડ અવોઇડ કરવાનું છે. આલ્કોહોલ, ટોબેકો બિલકુલ બંધ કરવાનું છે. અને ચોથું, કેન્સર સ્ક્રીનિંગ પ્રત્યે જાગૃત થઈ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામમાં એનરોલ થવાનું છે. કારણ કે આપણે સાથે મળીને જ કેન્સરને હરાવી શકીશું, રાઈટ? સો આઈ થિંક સમાજ તરીકે જો આપણે સજાગ થઈને કેન્સર પ્રત્યે જાગૃતતા કેળવું તો જ એ કેન્સરને આપણે હરાવી શકીશું. સો અમારો કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકે હંમેશા ઉદ્દેશ એવો જ હોય છે કે લેટ્સ ફાઇટ કેન્સર ટુગેધર, right? We can always beat cancer if we are aware and we spread the right information. Cancers are preventable, cancers are treatable, right? Thank you so much. થેન્ક યુ સર. સર, લાસ્ટ ક્વેશ્ચન્સ ફ્રોમ માય સાઇડ. વધતા જતા પ્લાસ્ટિકનો ઉપયોગ, આઈ થિંક if I give you some example, if we are taking a tea in the plastic in the cup, paper cup, okay, so inside from the cup the one invisible layer of plastic, okay, and we are using in routine life. What would you like to say about this? I think જે માઇક્રોપ્લાસ્ટિક કહીએ છે એ કેન્સર કરી શકે છે એવું સાયન્ટિફિકલી ક્લિયર કટ ડેટા નથી, પણ ડેફિનેટલી માઇક્રોપ્લાસ્ટિક્સ આર હાર્મફુલ ટુ અવર બોડી. આઈ થિંક સજાગ થઈને પ્લાસ્ટિક કપ છોડીને પેપર કપમાં આવવાની જરૂર છે. આઈ થિંક આ છે ને એ જનમાનસની વાત છે. જ્યારે આપણે શાકભાજી લેવા માટે ઘરેથી કાપડની થેલી કાં તો એની થેલી લઈને જતા થઈશું, પેપરની થેલી, ત્યારે જ આ થતું અટકશે. બાકી ગવર્મેન્ટ ગમે તેટલા રૂલ્સ લાવે, જ્યાં સુધી સમાજ જાગૃત નથી થવાનો ત્યાં સુધી આઈ થિંક આ નાની નાની વસ્તુઓને આપણે મટાડી નહીં શકીએ. અને ડેફિનેટલી આઈ થિંક કોન્શિયસ એફર્ટ જો આપણા બધા દ્વારા હશે કે મારે પ્લાસ્ટિક ઓછું કરવું છે, સો ડેફિનેટલી વિલ બી એબલ ટુ ટેક દેટ આઉટ ઓફ ધ સિસ્ટમ. ઓકે, થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઝાયડસ હોસ્પિટલના અનુભવી અને નિષ્ણાંત ઓન્કોલોજિસ્ટ એટલે કે કેન્સર નિષ્ણાંત ડૉક્ટર સાથે વિશેષ વાતચીત કરી અને તે અંતર્ગત લોકોને અવેર કરવાનો પ્રયત્ન કર્યો. વી કેન ફાઇટ, વી કેન બીટ ધ કેન્સર ઇફ વી ટુગેધર. આપણે બધા જ સાથે મળી એ બાબતે સજાગતા. સરે કહ્યું કે વી કેન, આપણે કરી શકીએ છીએ, પરંતુ જો આપણે સાથે હોય અને એ બાબતે લોકો સુધી સાચી અવેરનેસ, સાચી માહિતી પહોંચાડીશું તો કેન્સર એવું સાધારણ બની ગયું છે, પરંતુ છે અસાધારણ. મે આઈ રાઈટ? યસ. ડરવાની જરૂરિયાત નથી. સ્ક્રીનિંગ અને જે ટેકનોલોજીની વાત કરી છે એ પ્રમાણે થેરાપીઝ, એડવાન્સ થેરાપીઝ બધી આવી રહી છે અને તે અંતર્ગત પણ જો તમે અવેર થતા જાઓ, સરે પ્રમાણે જે એક એક્ઝામ્પલ આપ્યું, વેરી બેસ્ટ એક્ઝામ્પલ, કે કોઈ ગાડી છે અને એનું તમારે જે સર્વિસ કરાવવાની હોય, પણ જો સર્વિસ થોડા સમય પહેલાં જ આપણને કોઈ કહી દે કે ભાઈ તમારો એન્ડિંગ ટાઈમ આવ્યો છે, તમારે સર્વિસ કરવાની, તો ગાડી બગડી ના હોય તેમ છતાં આપણે સર્વિસ કરાવીએ છીએ. તો સેમ એવું આપણા ફિઝિકલ બોડીમાં પણ છે. સ્ક્રીનિંગ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ થિંગ. કેન્સર રિલેટેડ વાતચીત કરી. જેઓ ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટરો હતા, તેઓએ વિશેષ માહિતી આપણી સુધી પહોંચાડી. અલગ અલગ ટોપિક પર આવી જ ડીપલી એટલે કે આવી જ એક બ્રીફલી ટોક કરતા રહીશું ને આપ સુધી એ માહિતીઓ પહોંચાડતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.